જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કાલે હતું ગણપતિ વિસર્જન અને ઢીંગલીને પણ ગણપતિના લાસ્ટ દર્શન કરાવી દીધા. પછી ગણપતિ વિસર્જનની તૈયારી કરી લીધી અને મમ્મી અને રિયાન ડાન્સ કરવા માંડ્યા. પછી ગણપતિજીની પૂજા આરતી કરી અને એની વિદાય લીધી, એના આશીર્વાદ લઈ લીધા અને કીધું વહેલા વહેલા આવજો. પછી અમે ગયા બેનના સાસરે, કારણ કે ત્યાં બહુ જ મોટા પાયે ગણપતિજીની વિદાય ચાલતી હતી અને ત્યાં ઢોલ નગારા અને ફટાકડાની ધૂમ મચાવેલી હતી. આ બધું અમે બાલ્કનીમાંથી ઊભા ઊભા જોતા હતા, પણ એટલી મજા આવતી હતી જોઈને કે ડિસ્કો કરવાનું મન થઈ ગયું હતું. અને પછી બધાએ રાસ પણ લીધો. પછી ગણપતિ બાપાની પાલખીને આગળ કરી અને સોસાયટીની બહાર વચ્ચોવચ કરી, કારણ કે ત્યાં બીજા ગણપતિ પણ આવવાના હતા. ટોટલ 3-4 ગણપતિ ભેગા થયા હતા. પછી અમને ઉપરથી દેખાતું નહોતું એટલે અમે નીચે આવી ગયા અને રિયાને પણ બધાને બહુ જ ફૂલ નાખ્યા. ગણપતિ બાપાને પણ ફૂલથી વધાવી નાખ્યા અને બે ઢીંગલીઓ બહુ જ મસ્ત લાગતી હતી અને આખી સોસાયટી ફૂલ થઈ ગઈ. એટલું જબરદસ્ત ડેકોરેશન જેમ લાગે છે ને કે કોઈનું મેરેજ ફંક્શનનો ડેકોરેશન હોય, પણ આ ગણપતિ બાપા માટે હતું. રાસ ગરબા, ડીજે નાઇટ, શો, પાર્ટી અને આ 5 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી કન્ટિન્યુ આવું ચાલ્યું. રિયાને પણ મજા આવી ગઈ. પછી ગણપતિ બાપાની વિદાય કરી અને